હાલો. ક્યાં છે કાકા? વાડીએ શું છે? વાડીએ. પાણી હાલે. હવે આપણે ઓલા ખીમાના લગ્નનું નક્કી કર્યું હો ચોથા મહિનામાં. હા. હા, ત્યાર થઈ જજો. હારું લે હા. હા. અને જો બાકાજીકી બોલાવવાની છે, કઈ ઘટવું ન જોઈએ. તો કરો, શું કરવાનું છે તારે? હવે જો મારે એક જ છોકરો છે, બરોબર? અને લગ્નમાં બાકાજીકી બોલાવી દેવી. 20-25 લાખ રૂપિયા વાપરી નાખવો, સમજાઈ ગયું? ઓહો. હા, જો મારે ખીમે આપણે જો અહીં કોઈને મહેનત કરવા જ નથી. આપણે લગ્નમાં મજો જ કરવાનો છે. જો ઓલા રાંધવા વાળાને બધાને ઉધડું દઈ દીધું. હા. એ ઓલું પીરવવા વાળ્યું એ છોકરીયું નવા લુગડા પહેરીને આવશે, એક જ રંગના. રેડી? હા. પછી હવારી માંડવો. હાજી દાંડિયા રાસની બખા ધક્કી બોલાવવાની છે. એમાં કલાકારો કીધા ખીમે કોકના 1.5 લાખ રૂપિયા એની લીધો કલાકારી. પણ એમાં કઈ ઘટશે જ નહીં હો. વગાડવા વાળા ઈનાન, ગાવા વાળા ઈનાન, પાછા રમશે છોકરીઓ એની ઉપર. હા, ખમીદાણે હાજભાઈ ને કીધું સમિયાણાનું કે તારી પાસે હોય એટલું ભરીને આવતો રહે. અને પછી હાજી દાંડિયા રાસ પતી જાય ને પછી 7-8 જાતના નાસ્તા, ભેળ ને દાબેલી ને પાણી વગરની પૂરી. રેડી? તારે આખા લગ્ન પતી જાય ત્યાં સુધી ઉભવાનું છે. અને હાજી આવી છે ઘોડા ગાડી ખીમાને ઓલા કરાવવા. એન્ટ્રી કરાવે ને હવે. હા, 50,000 રૂપિયા એ ઘોડા ગાડી વાળાને દીધો. પછી 45,000 રૂપિયા તો ખીમો ઓલાના દઈ આવ્યો. ઓલા આ 4 કરવા વાળ્યું ને. છોકરીઓ હોય તો જાય, ખીમા નહીં જાવ. અરે યાર, ખીમાને થોડું 4 થવાનું હોય. તો એ અહીંયા ખીમાની મોટી માયું છે ને, એની માન ખીમાની, એને 4 કરવા વાળ્યું આવશે. 45,000 રૂપિયો. સારું કે હવે 30,000 રૂપિયા તો પછી તો ખીમાની માન જ થાય તૈયાર કરવાના. એલા ભાઈ, સારું કામ કર્યો હતો. હા, અને એની મોટી માયો 45,000 રૂપિયા ખીમો કે ભેલી લઈ જાય કે આપણે બાકા જીકી જ બોલાવીએ કે લગ્નમાં. હવે ખીમાની માને બતાવી ને ઓલ્યું ને 4 કરવા વાળ્યું ને, તો એ કે 30,000 રૂપિયાનો તો ખર્ચો આમાં લાગી જાય એમ છે. એ કે 85 નું કે 83 નું મોડલ છે. આનો તો કે હારમાં લઈ આવવામાં છે ને ખર્ચો લાગશે. હવે કંઈક 10,000 રૂપિયા તો વાળ ફિટ કરવાના કીધા. હવે અમારે ખીમાની માના આખા માથામાં 3 વાળ હતા. એ લગ્ન હાટું રાખ્યા હતા કે સોટલો વાળશું લગ્નમાં. હવે એ કંઈક કામ કરતી હતી, એક ખરી ગયો, 2 રહ્યા. તો કે હવે છે ને છૂટા રાખશું. તો હવે 2 વાળમાં તો ઓલું કે ભૂંડો લાગશે છૂટામાં. આને ઓલું કંઈક પહેરાવવું તો બીજા વાળ. હવે 50,000 રૂપિયા તો એમાં જ હોય જા હે. અને બીજી બાયુને તૈયાર કરવામાં. પણ એ કે તમે વર્તો નહીં હો બાપા મારો ખીમો કે. હા, એવી કે બનાવી દે આખી કલર વાળી. અને પછી તો તું જાનમાં 3 બસું હો. હા, કઈ ઘટે જ નહીં. મારા ખીમાનો મામો એવો છે જોરાવર. હા, એટલે તારે ઉભવાનું છે લગ્નમાં, જવાનું નથી. હવે કઈ રહ્યું બાકી? હા, હવે કઈ છે બીજું કરવાનું? હવે તો આ બધું જે હતું એ મેં તને કહી દીધું. અને ક્યાંય જવાનું નથી થતું તારે. ગમે એના લગ્ન હોય ને તારે અહીં મારે જ હાજરી જોહે. કેટલો ખર્ચો આવે છે આંકડો માર્યો? હવે 20-22 લાખ જેવું થઈ જાય. હા, બધું કરી લે હોતા. પછી તારી પાસે જોગવાઈ કેટલા છે?
મારી પાસે તો જેવા કાકા હું તને હાવ હાસી વાત કરું ને હમ. તો મારી કાંડાની કમાણીના છે ને 4 લાખ રૂપિયા છે. હં. બીજા ઘટતા છે ને બધાય મારા આડા અવરાને વ્યાજી ને આ ને તેને લોન કરીને કરવું જોઈએ. હમ. પણ હવે આ દેખાદેખી છે ને તે આગળનું કર્યા વિના છૂટકો નથી. હમ. હવે 75,000 રૂપિયા તો ઓલું વેલ્ડિંગ કરવા ક્યાંક જાહે આમ ખીમોન એની બાઈ ને. હા એ પ્રી વેડિંગ. હા ઈ વેલ્ડિંગ કરતો તો એના 75,000 રૂપિયા કે બાપા થાય. હું કહું તો દબાવી દે તું, પાછી પીની કરવા નથી થતી. હમ. હવે મારે હું કઈ સાંભળવું કે તારે આ કરવાનું જ છે? હું કે ને લે મારે તો દીવા હાટું તો તને ફોન કર્યો કે મને તું આમાં કઈ સજેશન દે, આમાં કઈ ઘટતું હોય તો. હમણાં ગામમાં મીટિંગ હતી ખબર છે? નહીં. તને કઈ ખબર જ નથી? આવ્યા હતા કે આ હું એ બધા આ જોડે મોટા મોટા આ બધીને સુધારવા. ક્યાં મને કઈ બાબતની ખબર નથી. તું તારી રીતની છોકરા કેમ કરે તને કઈ એટલી તો તું ખબર હોવી જોઈએ ને કે આ સમાજ મોટા મોટા નેતા એ બધા સમાજને સુધારવા આવે. તારે મીટિંગ ગામમાં થઈ તને ખબર નથી અને તારી પાસે રૂપિયું 4 લાખ છે. તું છોકરા તો ઠીક પણ તું નહીં કહે તને એટલી ખબર ન પડે દીકરા? મને જીવા કાકા બધી ખબર પડે, મારી કેપેસિટી નથી, પણ આ બધું દેખા દેખીને હિસાબે હવે મારા ખીમાના દોસ્તારું કે નહીં આવું કરવું જોઈએ. લે આ દોસ્તારું માવડકી ઠોકે ને. હવે ખીમો તારાથી સમજે તો સમજાય લે પાછો વાર. હા એના દોસ્તારોનું પેલા તું મહેનત કરાવી લે. નકર અમારે કમેટી જે કરી ને ગામમાં હા એ બધું થઈ ગયા સમાજ વાળા. હા અને તારા ખીમાથી હર નોકરિયાત પડ્યા એની નિવેદન આપ્યા કે અમે આ નહીં કરી તું આવ્યો હોત તો તને બધી ખબર પડે. હા તું આવ્યો જ નથી તો તને મારે શું કેવું? મને એ બાબતને કઈ ખબર જ નથી. હું આમાં હલવાણો જો આ લગ્નમાં તોડાતોડીમાં. આપણ તો હવે તારે જે આ સમાજ જે કઈ આ જે મોટા મોટા અગ્રણીઓ આવી અને સારી સલાહ દેવા આવે હા એનું કઈ વિચારવાનું છે તારે તો હું તને રસ્તો બતાવું. શું છે મને કઈક આમાં વ્યક્તિ વાત કરી તો ખબર પડે. તો હમ જ તો કહું ભાઈ જો છોકરા કઈ એમ કર્યા કરીને તો અમારે આવું કઈ એમાં ડૂબજે નહીં. તારે અમારી કોઈ રહેવું પડે. હા ભાઈ કઈક એવો રસ્તો છે ને યાર તો હું તો સમજાઈશું આપણે એવું કઈ હોય ટૂંકામાં થતું હોય તો. હા એના નિયમ છે ને એ બધા તું સાંભળી લે. આ વેલ્ડિંગ કે ને તું પેલો મુદ્દો જ મૂક્યો. એમાં બધા કેટલી નુકસાની થાય, કેટલા રૂપિયા જાય. પછી બીજો મુદ્દો છે હુનાનો. પછી ત્રીજો મુદ્દો છે ફોનનો. ચોથો મુદ્દો છે બહારથી લઈ આવીને જમાડવાનું નહીં, ઘરે બનાવવાનું બને અને ટૂંકું કરવાનું. પછી બીજા તો ઘણા મુદ્દા છે એ બધા આપણે રૂબરૂ મળશું. મારી માં આખું લિસ્ટ છે એનું. ઈ તારે 1 માર્ચ પહેલા હોય ને તો હજી કઈ નહીં નડે. નકર તારા ગાભા ભારી થઈ જાય. તને ખબર પડે? મારે તો દંડ ઠોકવાના છે. 4થા મહિનામાં છે એ બાબતની મને કઈ ખબર જ નથી. હા તો પછી હવે પાછો વધી જાય ને. ખીમાને સમજાવવાની કોશિશ કરીને દોસ્તારું થ્રુ કઈ મેળ આવે તો કરાય, ન આવે તો અમે કમિટીને બોલાય. આ બધી ભારી પડી છે અને વીકા પછી તારે ખાતે જમીન નથી વેચા નહીં હજી બાપા બેઠા તા હજી વિચારી લે ને પાછો વળી જાય. ખીમો ન સમજે ને તો કેજે હું કમિટી લઈને આવી. અને આ ડગલા બગલા આપણે સારા માણસ લેવું ને તો પાછળ સુધે છે સમાજ. અને વ્યવસ્થિત રીતે બધું ખર્ચા ઓછા કરવાના છે કરો. બધો સમાજ ખાઈ ખરખો થઈ જાય અને આપણા વખાણ કોક કરશે તારો વાહો થબાડ છે સારા માણસ. બાકી અટાણે નાની પ્રજા તો ભાઈ સડાવવાનું કરે. તું આવો ને પીવો ને તું તારા બાપને એક છે ને તારે ક્યાં કઈ ઘટે ને તારે તો આ કરવું જોઈએ ને તે કરવું જોઈએ. પછી વાહેથી દાંતા ઘડાવા વાળા છે કોઈ? દાંતો મારવો જાય તને? હા તેવા કાકા મારી પાસે તો કઈ નથી ભાઈ. આ તો બધું લાફો મારીને ગાલ લાલ રાખી એવું છે. 4 લાખ રૂપિયું છે આખી મારી પાસે ઘરનું, મારા કાંડાની કમાણી.
બાકી બધું વ્યાજી ના તેમ આડા અવરું કરવું જોઈએ. લે તને હાવ હાસી વાત કરી દઉં. હા એટલે તો હું તને કહું, તું તો એના બધા દોસ્તારોનું વધારે માઇન્ડ છે, તું કાંઈ કહે નો થાય તો પછી અમારે જવાનું છે, અમે કમેટી બધા લઈને આવીએ. અમારાથી નો થાય તો આપણે જે આહિર યુવા મંચના બધા ઈ પ્રતિનિધિઓ છે ને, હા એ બધીને બોલાવી, હા બધું એનું સોલ્યુશન થઈ જાય ને. ખોટા ધવાડા કરીને ને દાતા પછી કોઈ ઘડાવીને દેહે નહીં. આ તો મારી અંગત સલાહ છે તને. અરે ભાઈ હું જરાય ખુશી નથી, પણ હવે આ તો બધું છે ને આ સમાજને હેરી ઉભવું પડે, સમજાઈ ગયું? નકા મારી કેપેસિટી છે જેવા કાકા તું કે જઈ આ તો તને હાવ મારી દિલની વાત કહી દઉં. લે તું હાસો છે, એમાં હું ના નથી પાડતો, અને કરતા મેં મારા છોકરા બનાવવાથી કર્યું તું એવું નથી, પણ હવે પછી આ બધા કરે ને એમ કરવું જોઈએ. તો આપણે વ્યવસ્થિત માણસ કરે ને તો નાના માણસ નો હરમ નો લાગે, સમજો તું? તારી પાસે 4 લાખ તો છે, અમુક પાસે કોઈ ન હોય ને કાલે દીકરી મોટી થઈ ગઈ, એનો હું પછી લાઈન લેવું. હવે ઓલું કઈક 4 ખાવાનું રબડી ની હું કહીએ એવા લે એના કઈક 50-60 હજાર રૂપિયા તો થાય. એ બધા કેન્સલ કરે વેલેરા ઓર્ડર. હા આ સલાહ છે, અને કોકનું સલાહ લે. આપણે તારી પાસે 4 લાખ રૂપિયા છે ને બીજા 2 લાખ રૂપિયા ના જ તો તને નો વાંધો આવે. અમુક મજૂરી કરે ને આપડા આ સમાજમાં, એના પણ બિચારા કઈ ન હોય ને, ઈ હારા માણસ નું જોઈને ઈ કરી છે ને તો એની આતડી તમને હારા માણસ દુવા મળી છે, અને હારે રસ્તે ચડાવો. વ્યવસ્થિત સમજુ માણસ થઈને આપણે આવું ન કરાય, છોકરાને સમજાવી લેવાય, અને જરૂર પડે ને મને કહેજે. તો એક કામ કરો ને, એક દી આવો ને બધા યાર ખીમાના બધા એમ ઘેર હોય ને તો તમે આ વાત મૂકો. જો ઈ તું ખીમાનો ચોખ્ખો તારી ભાષામાં કહી દેજે. 1 માર્ચ થી અમલમાં આવી જાય. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, કડક દંડ ભરવો પડશે. અને છેલ્લે નહીં માનો તો ડને જાહે, 22-23 લાખ નું દેણું થાહે. જમીન વેચવાને આરે આવવું જોઈએ. ઘરમાં તમારે ડખાવ પડશે. ભાઈ કહે કે નથી વેચવી ને તું હલવાય એટલે તારે રસ્તો ગમે કાઢવો જોઈએ ને. છેલ્લે જમીન નહીં દેવાય ને તો દવા હીણી લેવી જોઈએ ને. તમારો મારો આખો ઘર વિખેર થઈ જાય. તારી વાત તો હાસી છે હો. હા મને તો ઈ ટેન્શન છે. લે આ તો બધી વાતો કરું હું મોટી નહીં ઈ મોટી વાત મને નીંદર નથી આવતી. જેવા કાકા હાવ હાસી વાત કરું ને તો આ બધી આંખ કેમ બારવી. હું સમજી ગયો. હા તારે ઈ છોકરાઓનું અટાણે બધીનું માવતર ને બધું રાખવું પડે. અટાણે પ્રજાને કઈ બીજો વિચાર ન હોય. બાપની કમાઈની પેરાથી કર્યા એટલે એને એમ કે આ 4 લાખ રૂપિયામાં તો હું રાજા થઈ ગયો, પણ અટાણે 4 લાખ રૂપિયા 2 તલાક હું નથી ખાતો. હા હો નથી થતું. એ મારે કોક ને આડો રાખવો જોઈએ. હુના માં જેવા કાકા હવે કઈક આશા પાત્ર તો કરી દેવું પડે. 5-6 તોલા એ બધું થઈ જાય. તું તારી રીતે કોશિશ કર. સમજુ છે ખીમલો તારો. એના દોસ્તારો નો કે પછી એના મામા હોય કે આપડે કોઈ અંગત કુટુંબ હોય એની સલાહ લે. બને ત્યાં સુધી સમાજને હેરાન ન કરાય, નકર એને પછી ધારો થઈ જાય. તારે ઘેર આવ્યા તો કાલ બીજો કે મારા છોકરાને સમજાવી જાવ, એને બિસાડાનો શું વાંધો, એને અડી કાઢીને આવવું પડે. એટલે તારાથી થાય એટલું કર ને, નો થાય ને તો પછી છેલ્લે કઈક વિચાર. તો સારું કેવાય હો બહુ. જો આવો નિર્ણય જો થઈ જાય ને બધે નહીં એ કરવો જ પડશે ભાઈ. તો આમાંથી જો આ લે તો આ કાગડે આ કઈ ન હોય ને તો મારા લે 4 લાખમાં લગ્ન થઈ જાય આરામથી. નહીં ભલે હજી લાખ રૂપિયા નાખવા પડે. આપડે બધું જમીનમાં કઈ ન હાલે તારે કર, પણ બહુ હાઈટ જામાં. લાખ રૂપિયા તાર માથે કરજ થાય તો એને પૂગી વળાય. 4 જણા થઈ જાય ને કુટુંબના તો ઈ પૂગી વળાય. પછી 20 લાખ રૂપિયા પુગાય નહીં ભાઈ. હા એ તો નો જ પુગાય ને. આપડે ક્યાંથી આ વર્ષોથી મહેનત કરી તો માન 4 લાખ રૂપિયા ભેગ્યું થયું આપડાથી. તો સમજુ છે એટલે હું તને સમજાવું. બાકી તો ભાઈ જો ઈ જે રસ્તો પકડી છે ને એમાં જ ભલાઈ છે. બાકી કાયમી થી કાયમી જમાનો બધો ઊંચો થતો જાય. અને આપડે ભાઈ જો ખેડૂત થઈ પરસેવાના રૂપિયા હોય, આપડે કઈ કાળા ધોણા કરી ન થઈ ગઈ, આપડે ક્યાંક કોક લાંબો હાથ કરવો પડે તો આપડે હરમ આવે. હા હો આપડે મેરા જેટલું થાય. આપડે એક તો રોટલા ખાતા છીએ
એટલે જમની છે ને મારો દીકરો તારી રીતે કોશિશ કર બને ત્યાં સુધી મોટાની જરૂર ન પડે ત્યાં સુધી આપણે કોઈને બોલાવવા નથી, આપણે ઘરથી સમજવાનું છે. હા એવી કોશિશ કરીને છતાંય ન મેળાવે તો આપણે આગળ વધ રેડી. હા તો એવું કંઈક થાય તો કઈ તો આગળ ખીમાને કહું કે તું આગળ બહુ કઈ તારીખ ન દેતો. હા 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 એ ચાલુ કરી દે કે તું તારી રીતે બધું. હા 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 હિંમત ખોલાય છે સમજો. હા હા ભગવાનની યંત્રણા એમાં ખુશી છે, કારણ કે ભાઈ ગરીબ માણસને દીકરીઓનો બધીના આસ હોય. હું આજ તું એટલો ખર્ચો કરી હા તો કાલ બાપભાઈ ના છોકરાઓના લગ્ન આવે, આપણા કાકા બાપાના, એ હા બધા વધારે કરે તો શું પછી ઊંચું ચડવાનું જાય ને. તારા 20 તો ઠીક, પછી તારો હા કાકો ને તારા ભાઈ બીજા 20 લાખ નું કરશે તો રૂપિયા તો 20 કર. હા બસ ઈ તો છે જો. એડો તંબો લાગે કઈ. હા તને રૂપિયા તો ભાઈ ફુગાવો છે મળી જાય. તારા કાંડા કાપી દે, તારી જમીન ખાતે એને નામી કરાવીને તને તારા કાંડા કાપીને તને રૂપિયા દે. હા ઈ એને તો છે યાદ આવે એને એમનેમ તો તારા. કોઈ નો દે એટલા હા રૂપિયા. અને એને ભાઈ બધીને છે ને કારા ધોરણ કરવા હોય. હા હા એને બધીની જમીન પસાવી લેવી હોય, એનું બધું એને જે કાંડા કાપીને એને બધો ધંધો છે એ તો બધું કરે ને ભાઈ. રૂપિયા તને મળી જાય. તને બે દી મજા આવી છે, ભાઈ ભાઈ ગઈ છે બધા સમજે. હા પછી પાછળથી ક્યાંય પૂગી વળાય. હા એ તો નથી જ પૂગી હગાય એમ. હા તો હાવ તને વાત કરી દઉં જોઈ લો ભાઈ. નહીં એનો હા જો આ રસ્તો હાસો છે ને, આ રસ્તો અપનાવી લે ને તને કોઈક વાહો થાબડવા આવી જાય હાથા માણસો. હા હા તારી ઉપર નોંધ રહે છે. હારું હાલ તો આ કંઈક વિચારીએ. બીજું હું ખીમાન હાંજી આવે એટલે વાત કરું કે ભાઈ જો આમ છે, બધા કે છે આગળ તું નહીં તારીખ. આગળ આપણે એને જો આ માર્ચ મહિના પહેલા આવી જાત ને તો વાંધો નહીં, આપણે એને ખુશી કરી દેત. હવે જો આ મોટા દંડ ધબકારી છે ને હા અને એ થાય નકર આ પ્રજા સમજતી નહીં. હા 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 એ દંડ બંધ બધી કાર્યવાહી કાયદેસરની થાય. હા તો સારું. નકર તો સમજી લે ને કે નાના માણસો હોય એને રોકે અને મોટા જેમ કરવું એમ કરે તો એ યોગ્ય નથી ને. તો હારું હાલ નકર આવજો ને યાર બધા ઘેરે તો મને મજા આવી છે યાર. તું કાજ કર લે, નો મેળ આવે ને તો હા પછી બધી નિશાન કહેજે. નકર આવીશ કોઈ નથી, બધી હા નું કે આવી છે બધા. હા હા તારી રીતે થઈ જાય ને તો આપણે ઓવર નથી કરવું. તો આગળ ક્યાંય તારીખ નો દે ને ક્યાંય. નહીં બંધ જ કરાવી દે બધું. પછી બધા ખોટા એને આપણે ડિપોઝિટ ભરી હોય 5,000 ભર્યા હોય તો એમાંથી તને 3,000 આપશે, 2,000 ખોટા થાય. હા હજી ક્યાંય પૈસા નથી દીધા પણ આમ બધા આમ ભાવ ન જાણીએ એવો કે આના એટલા થાય નાના એટલા હા થાય. પણ એ જાણ પછી દી તું ઓર્ડર લખ તને પોઈન્ટ લખીને દે ને એડવાન્સ તને માગ છે પૈસા ડિપોઝિટ મૂકજો. એ શિમલો તારો 15,000 ની શેરવાની ઉયલું એ 20-25,000 રૂપિયા માલ લે તો એ 10,000 રૂપિયા ડિપોઝિટ મુકાવે. હા હા એ પછી પાછું ફેલ કરવાનું થાય ને તો એમાંથી પૈસા કપાઈ નાય છે તારા, વધારે નહીં દે કોઈ. હવે એક 1,500 રૂપિયા તો એક મારી જોડનું નક્કી કરીએ ત્યાં માફ કરાવવા જવાનું છે કે આમ કોર્ટ ન. અરે મારા ભાઈ ઈ બધા હારા લાગે, ઈ કોકના કાઢેલા હોય, ઈ ક્યાંનું હોય. ઈથી તું આપણો ડ્રેસ પહેરને સુણી માથે ટોપી ને એવું કરતો કોક આવીને ઉઈપશે તારી પાસે આયર નું કઈક એમ અભિમાન તને હોવું જોઈએ. તું સમજુ માણસ મારે કેટલું કેવું. હા હું તો ના પાડતો તો મને કે બાપા કરવું જોઈએ ન કરું કે ભાઈ મને તો હાદા લુગડા હાલ છે પણ હવે ક્યાંક ઈ કે માફ કરવા જવાનો છે તમારે. એ ક્યાંય ન થવું મારે એમ કે માપ બાપ કરવા. મારે એમ કે સુવણી છે અહીંયા. હા સુવણી બુસ્કોટ પહેરી અને મારે આપણે આહિર કુળનું નામ રાખવું. હા અને આપણો આહિર સમાજ આપણે આગળ વધારવા આપણે હાથું કોશિશ કરે, આપણે સારું હેરાન થાય, ગામો ગામ જાય, પોતાના રૂપિયાનું પેટ્રોલ બારીને એનું કંઈક આપણે રાખવું જોઈએ ને. હાવ પછી એ બધા બૈકા કરે તો હું એ બધા કૂતરા તો નથી. ખોટા કોકનું ગામમાં જઈને કોકને હેરાન કરવાનું, પોતાના પેટ્રોલ બારવાની અહીંથી ભણવા નથી આવતા, એ જ્ઞાન દેવા આવે. આપણે કંઈક વિચાર રાખ્યો. હા મને ખબર જ નહોતી આ કઈ નક્કી થયું એ. એ મીટિંગ થઈ ગઈ છે આપણે 2 દી પહેલા. હા એ વાત
બરોબર. ઘણા ઈ જો આપણા ગામનો જ આપણા કુટુંબનો જ છે ને આપણે દેવણભાઈ છોકરો. હા દેવાનંદ કાકાનો. હા હા વિશાલ. હા વિશાલનો તાણે 65,000 રૂપિયા પગાર છે. હા આ તને ખબર ન હોય તો તે દી બોલ્યો તો ઊભો થઈ. હા અને પેલા જ હમણાં જો આ 24 તારીખના એના લગ્ન છે. હા 65,000 રૂપિયા પગાર છે ને અહીંયા આર્થિક રીતે એના દેવણભાઈ ને કઈ ઘટતું નથી. હા એને કઈ નથી માણસ કરતો. છે હા હા તો ભાઈ છતાંય જો એક જ એટલા માણસ છોકરો છે વસારે ને તો કા એક જ દીકરો છે ને એટલા માણસ વસારે એ મોટા મોટા જે આપણા પ્રતિનિધિઓ આવ્યા હતા ને હા એના સામે બોલી થઈ ગયો તો કારણ કે એને નથી કરવું એટલે ઊભો થઈ અને વ્યવસ્થિત રીતિ બોલ્યો ને આપણે કુટુંબને નહીં આપણા ગામને નહીં આહિર સમાજના આખાને એની રાહ બતાવી દીધી કે અને આપણા ગામનું ગૌરવ બતાવ્યું કે ભાઈ ઈશરામાં એક છોકરો હતો 65,000 પગાર હતો એના હમણાં 24 તારીખથી લગ્ન છે. પોતે એને મોઢું બોલ્યો કે નથી પ્રી વેડિંગ અમારે રાખવાનું નથી દાંડિયા રાસ રાખવાના નથી લાંબો જમણવાર કરવાનો. હા તો બહુ સારું કહેવાય છોકરો. તું હા ઈ યુટ્યુબ ખોલજે ઈ ગમે ત્યાં આવ્યો છે મારી પાસે તો સાદો ફોન છે એટલે ખબર ન હોય. જોઈજે એના ઉપર આપણે થોડુંક પેલું કરાય. આપણે તો શું છે ભાઈ આપણે 5 વીઘા જમીન છે ને 5 વીઘા થતું નથી. હા એમાં ભાઈ આપણે તો હાવ નાના માણસો કહેવાય. 65,000 નો પગારદાર હોય ને એવું ન કરતો હોય. સારી રાય ચડાય ફાયદો થાય નાના માણસ ફાયદો થાય. તમે જો આવીને મારા ખીમાને થોડુંક આવું કહો ને તો વધારે અસર પડી છે આખી કમિટી આવીને કે ભાઈ જો તું એનો બાપ છે સમજે. તું વ્યવસ્થિત સમજે એવો માણસ છે. તારાથી સમજે ને તો આપણે ઘેર નો આવે ઈ ફાયદો. કારણ કે બધા સમજાવી અને તમે પછી કરો તો કાલે એ સમાજમાં ગમે એ અગ્રણી કે નેતો ગમે એ આવીને કહે કે ભાઈ અમે ત્યાં ગયા હતા ને અમે એને ફોહલાવ્યો એને સમજાવ્યો અને પછી સમજો ઈ તો પછી ખર્ચો કરી કે આવું બધું કરી એમાં બધું એક જ થાય. સમજાવીને પછી ગમે એ માણસને તમે કેડે ચડાવો એથી તું તારી રીતે સમજીને કરી બતાય ને તો તને કોઈક શાબાશી દેવા આવી છે મોટો માણસ. હું હવે મારી રીતે કાંઈ કરું બીજું એવો કઈ જીત પકડે એવો નથી. નહીં એટલે જ તને હું બતાવું ને નકર તો હોય ભાઈ ટાળડીના હોય નો માને હું તને હિહલી બતાવે કે પપ્પા હું દારૂ પી જાય ને દવા પી જાય હું આમ નહીં કરું તો ભાઈ બરોબર તારો છોકરો તો સમજે એવો છે ને તું એ વ્યવસ્થિત છે તો સમજાવો બધા પેરાથી. હા તે સારું હાલ ટ્રાય મારી નકર પછી એવું થાય તો ફોન કરી પાછો. હા તો પછી આપણે આગળ વેચશું આપણે મોટા મોટાઓને બધીને કહેવું કે ભલાઈ ભાઈ આવો ને આમાં સમજાવો બરોબર ને. હા તે વાંધો નહીં બીજું હું તો જેવા કાકાને ફોન કરી દઉં તૈયાર રહી. સારું થયું ભાઈ મને તો આવી ખબર ન હતી કીધું કે હું તને સલાહ હારી દઉં ભાઈ બરોબર. હા મેં તો તને કહું તૈયાર રહેજે ને ત્યાં ઉભવાનું છે ને બાકાજી કે બોલાવવાની છે. હા તો મને તો ભાઈ મજા આવે છે હું તો એક સાલ લઈને આવી જાય ત્યાં બેસીને જોઈ બધી. હા મને શું વાંધો છે આ તો આપણે જો ભાઈ વ્યવસ્થિત રીતે સમજાવી કોઈને રાહ હારી સિંધી ને આગળ કઈ જો સુધારો આવે તો ભગવાન રાજી રહે ને આપણે કોઈ શાબાશી દે બરોબર. હા એ તો છે જ ને. અને ત્રીજા નંબરમાં ફાયદો આપણે જ છે આપણા ઘરનો જ છે. ઘરનો છે ને ભાઈ અહીં કઈ થોડું છે તને ખબર છે. તો પછી મેં વાત કરી દીધી કે ભાઈ મારી પાસે 4 લાખથી ઉપર એક પૈસા નથી. તો પછી આડા અવરું કરીને કરી એ સવારે સડાય નહીં આપણે જોઈ જાણીને ખાડામાં પડીએ ને એવું થાય. હા તે વાંધો નહીં એટલે સમજાઈ જાય જરૂર પડે.